નવતત્વ પ્રવચન નંબર 39. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સૂરભદ્રાધ્યાય, જય ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષાપ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક, સર્વત્ર સુખી ભવતુ લોક. નવતત્વ પાપ તત્વનું આજે વિચારણા આપણે આગળ વધશું. એ પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. ભાગવત પુરાણની અંદર એક સુંદર કિસ્સો આવે છે કે ચિત્રકૂટ મહારાજા મોટા નગરના રાજા છે, ખૂબ વૈભવશાળી છે, સત્તા, પૈસો, સુંદરતા બધું એમની પાસે છે, પ્રભુના ભક્ત છે, ન્યાયી છે, ઉદાર છે, અંતપુરમાં ઘણી રાણીઓ છે. પરંતુ એમને એક વાતનું દુઃખ હતું, એમને એકનો પુત્ર હતો નહીં. મનમાં કાયમ ડંખ્યા કરે કે આટલું મોટું રાજ્ય અને રાજ્યને સાચવનાર કોઈ છે નહીં, મારો વારસદાર. એકવાર અંગિરા ઋષિ એમના રાજ્યમાં આવ્યા. ચિત્રકૂટ રાજાએ અંગિરા ઋષિને ખૂબ સારી રીતે સાચવ્યા, એમનો આદર સત્કાર કર્યો, એમને સત્સંગ કર્યો. અંગિરા બહુ ખુશ હતા. રાજાને સાથે વાત કરતા કરતા રાજા એક વખત અંગિરા ઋષિને વાત કરી કે ઋષિ ભગવંત, બધું મારે છે, મારે કોઈ વાતનું દુઃખ નથી. રાજ્યમાં બધે શાંતિ છે, સમૃદ્ધિ છે, મારા મંત્રીઓ, સેનાપતિઓ બધા મારા કાબુમાં છે, અપાર સંપત્તિ છે, રાણીઓ બધી મારામાં, બધાને પ્રેમ છે, ક્યાંય કોઈ વાતનું દુઃખ નથી. પરંતુ એક જ વાતનું દુઃખ છે કે મારો કોઈ પુત્ર નથી. અંગિરા ઋષિ પોતે જાતે તત્વના જાણકાર હતા. રાજાની મનોદશા જોઈ અને રાજાને કીધું કે આ એક તને પ્રસાદ આપું છું, મેં યજ્ઞોમાંથી આ પ્રસાદ મેળવેલો છે. તારી જે પહેલી રાણી છે એ ખૂબ સદગુણી છે, એ ચારિત્રવાન છે, એને તું આ પ્રસાદ ખવડાવજે, તારે ત્યાં ચોક્કસ પુત્ર થશે. અંગિરા ઋષિ પ્રસાદ આપીને ત્યાંથી પોતે તો આગળ ગયા. આ બાજુ રાણીએ પ્રસાદ ખાધો અને અંગિરા ઋષિના આશીર્વાદથી એને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્ર તો કેવો ખૂબ સુંદર, અત્યંત સુંદર, જોતા જ લાગે કોઈ અદ્ભુત રૂપ લઈને આવેલો છોકરો છે. રાજમહેલમાં ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો. રાજાનો આનંદ મનમાં સમાય નહીં. ચારે બાજુ આખા રાજ્યની અંદર જહો જલાલીથી એનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો. પરંતુ વિધિની વક્રતા ખૂબ અલગ છે. અને રાજાની જે રાણીઓ હતી એને પહેલી રાણીનું આ સુખ ખમાયું નહીં. ઈર્ષા બહુ મોટી કામ કરતી હોય છે. આપણે જોઈએ છે પાપ સ્થાનકોમાં ઈર્ષાથી કેટલા બધા પાપો બંધાય છે, નિંદા થાય છે, અભ્યાકાન થાય છે, ચારી ચુગલી થાય છે, પૈસીને થાય છે. ઈર્ષા છૂટતી નથી. અને ઈર્ષાને કારણે એક રાણીએ એ નાના બાળકને ઝેર આપી દીધું. અને
આ બાળક મરી ગયો. કેટલા વર્ષે રાજ્ય કુટુંબમાં આવેલું બાળક એક ઈર્ષાને કારણે મૃત્યુ પામ્યું. રાજા શોકમાં ગરકાવ છે, રાણી શોકમાં ગરકાવ છે. રાજમહેલના ઉત્સવો બધા બંધ થઈ ગયા. રાજાને પોતાને જીવવું આકરું લાગે છે. પોતાને લાગે છે કે હવે મારી જીવીને કરવું છે શું? અને અંગિરા ઋષિ પાસે જાય છે. અંગિરા ઋષિને રડતા રડતા મનની બધી વાત કરે છે કે ઋષિ મારે હવે આ જગતમાં રહેવું નથી, મારે જીવવું નથી. ત્યારે ઋષિ એને સંસારનું સાચું રૂપ સમજાવે છે. માણસની કસોટી હંમેશા દુઃખ વખતે થાય, સુખમાં ક્યારેય નીતિન કસોટી થાય નહીં. જ્યારે દુઃખ પડે ને ત્યારે આપણું ચારિત્ર કેવું છે, આપણે કેવા છે, ઇન્ટરનલી આપણને ખબર પડી જાય. સમજાવે છે અંગિરા ઋષિ, સંસારનું સ્વરૂપ સમજાવે છે કે અંગિરા ઋષિ કહે છે કે આ સંસારના બધા પદાર્થો નાશવંત છે. જે આજે છે તે કાલે નથી. આ પરિવાર, આ પૈસો, આ સંપત્તિ બધું અનિત્ય છે, નાશવંત છે. તું રાજા એનો મોહ છોડી દે, એમાં ક્યાંય સુખ નથી. જે પુત્રને કારણે તારું તું દેહ છોડવા માંગે છે, ખબર નથી કેટલાના પુત્રોએ એના પિતાને મારી નાખ્યા. ઘણા દાખલાઓ છે. પુત્ર સંપત્તિ માટે, રાજ્ય માટે કે કોઈ પોતાની ઈચ્છા સંતોષવા માટે પરિવારજનોનું ખૂન કરતા હોય છે, માતા પિતાનું ખૂન કરતા હોય છે. જે પુત્ર પાછળ માતા પિતા પોતાનું જીવન ખર્ચી નાખે, એ પુત્ર માતા પિતાનું જીવન લઈ લે છે. અંગિરા ઋષિ સંસારની વાસ્તવિકતા સમજાવે છે, સંસારનું સાચું રહસ્ય સમજાવે છે. ચિત્રકૂટ રાજાને કહે છે કે રાજા આ શોક તું છોડી દે. સુખ ક્યાંય બહાર નથી. સુખ એ તારા મનનો વિષય છે. તને પાણી પીવાની તરસ લાગી અને તે પાણી પીધું અને તારું સુખ સંતોષાયો, પછી તને ગમે તેટલું પાણી આપો, તને એમાં સુખ નહીં લાગે. સંસારના બધા પદાર્થોનું સુખ આવું છે. સુખ તારા અંતરમાં છે. એ અંતરના સુખ સામે જો તું આત્મા તરફ તારી દ્રષ્ટિ રાખ, સંસારના પદાર્થોમાં તારી દ્રષ્ટિ છોડી દે. અને ચિત્રકૂટ રાજા આ રહસ્ય જીવનનું પામે છે. પોતે પોતાનું વૈરાગ્ય મજબૂત કરે છે અને સંસારમાંથી વૈરાગ્ય પામીને આગળ વધે છે. વાત આપણે એ કરવાની છે, ભગવાને આપણને કીધું છે સંસારમાં ક્યાંય સુખ નથી. જેમ રેતીમાંથી જો તેલ નીકળે, શાસ્ત્રમાં કીધું છે નીતિન, જો રેતીમાંથી તેલ નીકળે તો સંસારમાંથી સુખ નીકળે. સંસારમાં ક્યાંય સુખ નથી. આ રહસ્ય, આ વાત જો આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન સુખમય બને. સુખ માટે બહાર જતા પહેલા આપણે સુખ અંદરમાં છે એની આંતરિક અનુભૂતિ રોજ કરીએ તો આપણને સુખનો સાચો અનુભવ થશે. નવ તત્વ, 5 તત્વો તરફ આગળ વધીએ. ચોથું પાપ તત્વ અને 18મી ગાથા આપણે ચાલી રહી છે. 18 પાપ સ્થાનકોની વાત આપણે ગઈ વખતે કરતા હતા. 17મું પાપ સ્થાનક, સંતોષબેન 17માં पाप स्थानक कौन सा था? माया मूर्छावाद. माया मूर्छावाद, हाँ माया मूर्छावाद जी. માયા મૂર્છાવાદ આપણે બહુ સરસ રીતે સમજાવ્યું છે. માયા મૂર્છાવાદ એટલે શું? માયા મૂર્છાવાદ એટલે ટ્રેપ, કાવતરું, ફ્રોડ. આપણે જાળ બિછાઈ કોઈને
જાળ બિછાઈને કોઈને ટ્રેપ કરીએ એ બધું માયા મૂર્છાવાદ. એમાં માયા બી આવે ને મૂર્છાવાદ બી આવે. બરાબર. બંનેનું સમન્વય એ માયા મૂર્છાવાદ. અને કાવતરા અને ફ્રોડ એ આપણને અશુભ કર્મ બાંધે અને ચોક્કસ આપણને નીચી ગતિમાં લઈ જાય. આજે તમે જુઓ, આપણે ઘણી વાતો કરેલી. આજે જુઓ, આજે ઓનલાઈન ફ્રોડ એકદમ વધી ગયા છે. બરાબર ને નીતિન? આજે ફ્રોડ માયા મૂર્છાવાદ. જે બધા ફ્રોડ આજે થઈ રહ્યા છે, દુકાનદારો, વેપારીઓ ગ્રાહકને છેતરે, માલ કહીને બીજો માલ આપે, બરાબર છે, કાવતરું કરે, ગ્રાહકોને પકડવા માટે જૂઠી ખોટી જાહેરાતો કરે. હમણાં ગઈ રીતે વાત કરેલી ને આ વખતે બી વાત કરું. હમણાં જ પેપરમાં આવી ગયું કે ભાઈ તેલમાં કોલેસ્ટ્રોલ નથી. એ માર્કેટિંગ ગિમિક છે. કોઈ બી તેલમાં કોલેસ્ટ્રોલ હોય નહીં. તમે ગમે તે તેલ ખાઓ એમાં કોલેસ્ટ્રોલ હોય નહીં, કારણ કે કોલેસ્ટ્રોલ લીવરમાં બને છે. આવી જાહેરાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. એટલે લોકોને, સામાન્ય જીવોને ગેરમાર્ગે દોરવા પોતાના સ્વાર્થ માટે, અંગત સ્વાર્થ માટે, એ બધું માયા મૂર્છાવાદ. બરાબર છે. હવે એનાથી છેલ્લું આજે લેવાનું છે એ છે મિથ્યાત્વ શૈલ્ય. જો મિથ્યાત્વ શૈલ્ય બે શબ્દોનું બનેલું છે, એક મિથ્યાત્વ અને એક શૈલ્ય. બરાબર? મિથ્યાત્વ એટલે શું? આપણે ત્યાં મિથ્યાત્વને બહુ સુંદર ડેફિનેશન આપેલી છે કે જે વસ્તુનું જે સ્વરૂપ છે એને બદલે એનું વિપરીત સ્વરૂપ માનવું એ મિથ્યાત્વ. ફરીથી બરોબર. સંતોષભાઈ, જી બોલ. વસ્તુ જે સ્વરૂપ છે ખોટી માન્યતા. એનાથી વિપરીત સ્વરૂપ માનવું એ મિથ્યાત્વ. બરાબર છે? જી. એટલે દાખલા તરીકે આપણે એવું માનીએ કે ચૈતન્ય તત્વ પંચભૂતમાંથી બને છે અને પંચભૂત તો વિલીન થાય છે, એની સાથે ચૈતન્ય તત્વ વિલીન થઈ જાય છે. તો આ માન્યતા કેવી છે? આ મિથ્યાત્વ છે. મિથ્યાથી માત્ર. બરાબર. એટલે ભગવાને જે તત્વની વાતો કરી છે એની અંદર શંકા રાખવી અથવા નહીં માનવી એ બધું મિથ્યાત્વ. કારણ કે ભગવાન કેવા જ્ઞાની હતા? એ સર્વજ્ઞ હતા. એટલે એમને જે તત્વ, જે વાતો, જે બધી કહી છે એ સંપૂર્ણપણે સત્ય છે. સત્ય છે. વસ્તુ સાચું સ્વરૂપ ભગવાને બતાવ્યું છે. એનાથી વિપરીત કશું બી માનવું એ બધું શું કહેવાય? મિથ્યાત્વ. બરાબર? જો આપણે ત્યાં મિથ્યાત્વના 3 ભાગ આપેલા છે નીતિન. મિથ્યાત્વના શાસ્ત્રમાં 3 ભાગ આપેલા. સૌથી પહેલો મિથ્યાત્વ કયું કે તત્વનો અવિવેક. આપણે 3 વસ્તુ સમજીએ એટલે ક્લિયર. બીજું હે ઉપાધ્યાયમાં ખોટી બુદ્ધિ. ત્રીજું હિત અહિત નું ખોટું ગ્રહણ કરવું. આ શાસ્ત્રીય કે મિથ્યાત્વના 3 મોટા વિભાગ છે. બરાબર? પહેલું શું કીધું? પહેલું તત્વનો અવિવેક. ઓ યસ, કરેક્ટ. બરાબર? એટલે દાખલા તરીકે આપણે એવું માનીએ, આજે જુઓ કેટલા લોકો એવું માનતું કે ભગવાને કીધેલી વાતો તો 2500 વર્ષ જૂની છે. આજે બધી વસ્તુ માનવાની કઈ જરૂર નથી. રાત્રે પહેલા લાઈટો નથી એટલે લોકો રાત્રે નતા ખાતા. હવે તો લાઈટો બધી આવી ગઈ છે, રાત્રે ખાવામાં શું પાપ? બરાબર નીતિન? બરાબર, લોકો એમ કહે છે. બરાબર. બરાબર. તો આ થયું શું? ભગવાને જે તત્વ આપણને આપેલું છે એના પરનો આપણો અવિવેક. બરાબર? બરાબર ને સંતોષભાઈ? જી બિલકુલ સही, बिल्कुल सही. ये तत्व पर का विवेक. પણ આ મિથ્યાત્વની સાથે શૈલ્ય કેમ વાપર્યું? હા, એ આવશે, સમજાવો. આપણે પહેલા મિથ્યાત્વ પછી શૈલ્ય સમજીએ. બરાબર? મિથ્યાત્વ એક આ તત્વ પાપ નથી ને પુણ્ય નથી. કર્મ જેવું આ જગતમાં કોઈ તત્વ નથી. કર્મ એવું કોઈ તત્વ જગતમાં છે નહીં. આવું માનવું એ શું કહેવાય? તત્વનો અવિવેક.
બરોબર. ભગવાનના કોઈ બી સિદ્ધાંતો પાપ નથી, પુણ્ય નથી, પુનર્જન્મ નથી, આત્મા નથી, કર્મ નથી, આત્મા કર્મનો ભોગતા નથી. આ બધી વસ્તુ આ રીતે માનવી. આજે જુઓ, આપણે આમ માનીએ કે આપણે માનીએ છીએ, તો મોટા ભાગનો વર્ગ આવું બધું માનતો નથી. આજનો ગણેલો વર્ગ કર્મ તત્વમાં માને છે. સંતોષબેન? નહીં માનતા નથી, પણ પોતાની ઉપર જયારે આન પડે છે, કોઈ પોતાના પેરેન્ટ્સ ગુજરી જાય, કોઈ થઈ જાય, તો પછી લાગે કે અરે કેમ એવું થઈ ગયું, થોડું માનવા લાગે, પણ પાછા ભૂલી જાય. એટલે તત્વ પર શ્રદ્ધા નથી. હા, બરાબર છે. ભગવાને કીધેલી વાત પર શ્રદ્ધા નથી. આજે બટાકાની અંદર ભગવાને કીધું સૈદ્ધાંતિક રીતે ભાઈ અનંતકાય જીવ છે. આ બધા જે રૂટ્સ ને સ્ટેમ રૂટ્સ છે, બધા અનંતકાય જીવ છે. બરાબર છે. ખાવું નહીં ખાવું એ આચરણની વસ્તુ થઈ, પણ એમાં શ્રદ્ધા ખરી. આ વાત ભગવાનના સિદ્ધાંત પર શ્રદ્ધાના લેવલ પર આપણું ખરું કે રહી કે એમે કાચા, તો એ શ્રદ્ધાનું લેવલ ના હોય મિથ્યાત્વ. બરાબર. તત્વ અતત્વ પર અવિવેક એ મિથ્યાત્વ સૌથી પહેલું. બીજું, હે ઉપાદેય પર વિપરીત બુદ્ધિ. ભગવાને કીધું છે આ કરવા જેવું છે અને આ છોડવા જેવું છે. આપણે નવ તત્વોની અંદર શું વાત શીખીએ છીએ? કયા તત્વો સ્વીકારવા જેવા છે અને કયા તત્વો છોડવા જેવા છે. ભાઈ પાપ કેવું છે? છોડવા જેવું છે. બરાબર છે. આશ્રવ છોડવા જેવો છે, છોડવા જેવો છે. તો આ બધી વસ્તુમાં આપણી અશ્રદ્ધા, આ બધી વસ્તુમાં આપણી વિપરીત બુદ્ધિ, હે ઉપાદેયમાં, એ બધું મિથ્યાત્વ. જો આ શાસ્ત્રીય રીતે સમજાયું છે મિથ્યાત્વ. નીતિન, બરાબર છે. બરોબર. હવે મિથ્યાત્વ આગળ વધીએ, વધારે આગળ, કે હિત અહિત, આત્માનું હિત અહિત ક્યાં છે એ ખોટી રીતે સમજવું, કે જીવનું હિત અહિત ક્યાં છે ખોટી રીતે સમજવું, એ મિથ્યાત્વ. દાખલા તરીકે આપણે એવું માનીએ કે સંસારમાં રહેવાથી આ જીવનું હિત સચવાશે અને સંસારના સુખો ભોગવવાથી આ જીવને સુખ મળશે, અને એ રીતે આપણું જીવનું હિત આપણે ઈચ્છતા હોઈએ, તો આ બધું શું કહેવાય? મિથ્યાત્વ. બરાબર. બરાબર છે. એટલે મિથ્યાત્વ આપણે ત્યાં 3 લેવલ પર સમજાવ્યું છે. એક તો તત્વના લેવલ ઉપર, પછી તત્વ સ્વીકારવું નહીં સ્વીકારવું એ લેવલ પર, અને સ્વીકાર્યા પછી આચરણ મૂકવું ને નહીં આચરણ મૂક્યું એ લેવલ. એટલે 3 લેવલ પર આપણે આપણું મિથ્યાત્વ ક્યાં છે આપણે જાતે સમજવાનું અને મિથ્યાત્વ દૂર કરવાનું. જો મિથ્યાત્વ કેવું છે, આપણે બહુ શાસ્ત્રમાં બહુ સુંદર વાત મને યાદ આવે છે. શાસ્ત્રમાં એવું કીધું છે મિથ્યાત્વ વિશે, ખૂબ સુંદર નાનકડી વાત છે કે ભાઈ ઝેર હોય તમારી પાસે, એને તમે અમૃત સમજો. ઝેર છે ને અમૃત સમજો, એટલે જે તત્વ છે એનું વિપરીત સ્વરૂપ માનો. એવું થયું ને નીતિન? ઝેરને અમૃત સમજો અને અમૃતને તમે એ ઝેરને તમે પી જાઓ અમૃત સમજીને, તો શું થાય? શું થાય? ઝેરને અમૃત સમજીને પી જઈએ તો શું થાય? મૃત્યુ થાય ને. એક બોટલમાં કોઈએ પોઈઝન છે, ઝેર કોઈ દવા ભરી છે પણ લખ્યું ના હોય, એને બદલે બીજું કશું લખ્યું હોય. બરાબર છે. કે આ પાણી છે કે ગમે તે લખ્યું હોય, અને તમે એ કોઈ લીંબુનું શરબત લખ્યું ઝેર છે, તમે લીંબુનું શરબત પાણી પી જાઓ તો શું થાય? તો ઝેરને અમૃત પાણીને પી જાઓ તો મૃત્યુ થાય. એમ તત્વને અતત્વને તત્વ માની અને જીવનમાં સ્વીકારો તો જીવન આખું વેઠવાઈ જાય. બરોબર છે. હવે બીજું, અમૃત ને ઝેર માનવું. અમૃત છે, ખરેખર અમૃત છે, એને તમે ઝેર માનો અને એને ક્યારે તમે સ્વીકારો નહીં, એને ક્યારે તમે અડકો નહીં, અને આખું જીવન આવું અમૃત પીધા વગરનું જાય તો શું થાય?
તમે ઝેર જ પીધા કરો, અમૃતને સ્વીકારો નહીં તો આખું જીવન વેડફાઈ જાય. બરાબર છે? તો મિથ્યાત્વ એક એવું તત્વ છે કે જો આપણે વસ્તુના સાચા સ્વરૂપને એ સ્વરૂપમાં ન લઈએ, એને શ્રદ્ધાથી ન સ્વીકારીએ, જીવનમાં ના ઉતારીએ તો આખું જીવન વેડફાઈ જાય. એટલે મિથ્યાત્વ ખરેખર સૌથી મોટું પાપ સ્થાનક છે. એટલે છે ને આપણે ત્યાં મિથ્યાત્વને છેલ્લું 18મું સ્પેશિયલ તત્વ આપેલું છે. કારણ કે એને આપણે ત્યાં છે ને બહુ સુંદર વાત કરી છે કે 18 પાપ સ્થાનક એક ટ્રેનના ડબ્બા જેવા છે. તો પ્રાણાયામિક પાપ છે ને એન્જિન છે, તો મિથ્યાત્વ કેવું છે? ગાર્ડ છે. આખી ગાડીનો કંટ્રોલ કરે છે મિથ્યાત્વ. બરોબર? હવે શૈલ્ય. નીતિન, તમારો પ્રશ્ન આવે છે. શૈલ્ય. શૈલ્ય એટલે શું? શૈલ્ય એટલે ઘા. કિસી કો લગા હો ને ઘા, વર્ણ જી. વર્ણ હા, કાંટો છે. હા, કાંટો છે. કાંટો પણ કાંટો અથવા ઘા પડવો એ બધું શૈલ્ય. બરાબર? શૈલ્ય એટલે કાંટો ઘૂસવો. કાંટા ઘૂસવાથી જે ઘા પડે એ શૈલ્ય. વર્ણ એ બી શૈલ્ય, કાંટો ઘૂસવો એ બી શૈલ્ય. બરાબર? હવે આપણા આત્મામાં શૈલ્ય હોય, કશું વાગેલું હોય, કાંટો ઘૂસ્યો તો આપણે ખૂંચ્યા કરે. તૂટેલ કાંટો આંખની અંદર કશી કણ પડી ગયેલું હોય તો પછી આંખમાં શું થાય? ખૂંચ્યા કરે ને. પછી કશું દેખાય ખરું? ના. પણ કશું જોઈ ના શકીએ. આખો દિવસ આપણું ધ્યાન શેમાં હોય? આંખમાં હોય. પગમાં કાંટો ઘૂસ્યો હોય તો આપણું ધ્યાન ક્યાં હોય? પગમાં હોય. તો મિથ્યાત્વ આવું શૈલ્ય છે કે આ આપણે ઘૂસી જાય એટલે આપણું ધ્યાન ત્યાં ને ત્યાં હોય. નીતિન, આપણને સાચી ક્રિયા કરવા લાગે. એટલે આ શૈલ્ય હંમેશા કાઢવાનું હોય. એટલે મિથ્યાત્વ અને શૈલ્યની ઉપમા આપેલી છે. જો ગઈ રીતે વાત કરી, શૈલ્ય છે ને આપણે ત્યાં 3 જાતના શૈલ્ય. બરાબર સંતોષબેન? માયા શલ્ય, મિથ્યા તો શલ્ય અને નિદાન શલ્ય. આપણે શલ્ય, નિદાન શલ્ય. હા, નિદાન શલ્ય. કરીએ છે ત્યારે 3 શૈલ્ય બોલીએ છે કે નથી બોલતા? કયું? માયા શલ્ય, મિથ્યાત્વ શૈલ્ય, મિથ્યાત્વ, માયા અને નિદાન. નિદાન શૈલ્ય. બરાબર છે? મિથ્યાત્વ શૈલ્ય એટલે આ ખોટી વસ્તુ માનવી એ મિથ્યાત્વ શૈલ્ય. વસ્તુનું વિપરીત સ્વરૂપ માનવું એ મિથ્યાત્વ શૈલ્ય. માયા શૈલ્ય એટલે કપટ કરવું. કપટ છે ને એને બી શૈલ્ય કીધું છે. કારણ શું છે કે કપટ છે ને તમને ક્યારે તમને પાપ જેવું લાગવા ના દે. તમે માયા કરો ને તમને હોશિયારી લાગે. એટલે આત્માને ખૂંચતું જાય એ તમને ભવ કરાવે. માયા કરીએ ને હોશિયારીનું સ્વરૂપ માનીએ. આપણે બુદ્ધિશાળી જેવું માનીએ કે જો આપણે કેવો એને બનાવી દીધો. શું બોલીએ? કાંટા જેવું લાગે નહીં. કાંટા જેવું લાગે. જ્યાં સુધી નહીં કાઢીએ ત્યાં સુધી આપણને સારું ના લાગે. એવી રીતે નિદાન શૈલ્ય. નિદાન શૈલ્ય એટલે નિદાન શૈલ્ય. એટલે સંસારના આપણે કોઈ બી ક્રિયા કરીએ એમાં સંસારના પદાર્થોની આશંકા રાખીએ. આપણું નિદાન સંસારના પદાર્થો મેળવવાનું હોય એ બી આ શૈલ્ય. એ શૈલ્ય એવું છે ત્યારે આપણને આપણા જીવનને સંસારના ભ્રમણમાંથી બહાર ના કાઢે. આપણે કોઈ બી ક્રિયાઓ કરીએ એનું આપણને સંસારના પદાર્થો પ્રત્યેની આશંકાથી કરીએ એટલે સંસારનું ભ્રમણ આપણું ચાલુ રાખે. એટલે આ 3 શૈલ્યો કીધેલા છે. બરોબર છે? બરોબર નીતિન? બરોબર. હા, તો આ શૈલ્ય આ રીતે છે. આ રીતે 18 પાપ સ્થાનકોનું આજે આપણે વાત પૂરી કરીએ છીએ. 18 પાપ સ્થાનો આપણે જરા ફરીથી સમજી લઈએ. એક સુંદર વાત કરવાની છે 18 પાપ સ્થાનકોની આગળ. તો 18 પાપ સ્થાનકો કયા મનના લેવલ પર છે, કયા શરીરના લેવલ છે અને કયા વચનના લેવલ પર છે એની વાત કરવી છે.
નીતિન, 18 પાપ સ્થાનો કોઈ પ્રશ્ન છે ખરો? સંતોષબેન, રીતુબેન, સુરેશભાઈ, મનીષાબેન, નહીં નહીં આગળ ચાલો. ખરો? 18 પાપ સ્થાનકમાં જો આપણે ખૂબ ડિટેલમાં લીધેલા છે 18 પાપ સ્થાનકો, જેથી આપણને એના સ્વરૂપનો ખ્યાલ આવે. હજુ આપણે આગળ એમાં વધીએ છે. ખૂબ સુંદર વાત આવે છે આગળ, પણ સૌથી પહેલા આપણે આ લેવલ સમજીએ કે ભાઈ સૌથી પહેલું પ્રાણાધિપાત એ કાયા, બરાબર છે. મૂર્છાવાદ એ વચનના લેવલ પરથી થાય છે. કયા સ્તર પરથી થાય છે આપણે સમજવું છે. તો કાયાના લેવલ પરથી જો, શરીરના લેવલ પરથી પ્રાણાધિપાત, પછી અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, બરાબર છે નીતિન? આ બધું શરીરના લેવલથી. હવે વચનના લેવલથી કયું કયું? મૂર્છાવાદ, પછી અભ્યાખાન. અભ્યાખાન એટલે આડ ચડાવો, મોઢેથી બોલો, વચન કરો. પછી પૈશુન્ય, પૈશુન્ય એટલે ચાડી ચુગલી. પછી રતિ અરતિ મન ઉપર, રતિ અરતિ મન ઉપર. આપણે લઈશું, આ તો પહેલેથી લઈએ. ચાલો, હા. પ્રાણાધિપાત હમ. શરીર, શરીર, મૂર્છાવાદ વચન, વચન, અદત્તાદાન શરીર, શરીર, બરાબર ને? હા, ચોરી કરીએ શરીરથી, કાયા ઇન્વોલ્વમેન્ટ. પછી પૈસું કાયાનું ઇન્વોલ્વમેન્ટ, પછી પરિગ્રહ કાયાનું ઇન્વોલ્વમેન્ટ. બરાબર, 4 કાયાથી થાય, બરાબર. મૂર્છાવાદ વચનથી. હવે ક્રોધ મનના લેવલ પર, બરાબર. ક્રોધ માન મનના લેવલ પર, માયા મનથી, લોભ મનથી, બરાબર. રાગ દ્વેષ મનથી, રતિ અરત મનથી. જો મનથી કેટલા બધા છે તમે જુઓ. તો આ વસ્તુ એટલે મારે એ સમજાવી હતી કે આપણે મોટા ભાગના પાપ સ્થાનકો આપણે મનથી હંમેશા કરી રહ્યા છે. ક્રોધ જે કસાયનો લેવલ છે, રાગ દ્વેષનો લેવલ છે, રતિ અરતિ લેવલ છે, આર્ત ધ્યાન. આપણો જીવ સતત આર્ત ધ્યાનમાં હોય છે અને સતત પાપ બાંધતો હોય છે, બરાબર છે. આ મનથી થયા. હવે વચનથી મૂર્છાવાદ, અભ્યાખ્યાન, પરિવાર, પૈશુન્ય, શૂન્ય, પરિવાર. આ બધું વચનથી. એટલે વચનથી ઘણા બધા પાપો આપણે કરતા હોઈએ છીએ. પણ છે ને આ ભાષા, આ છેલ્લા માનવ ભૌમ જ મળે છે ને, સંઘની પંચેન્દ્રિય મનુષ્યને ભાષા હોય છે, બરાબર. તો આવું અનંતા કાળે મળેલી વસ્તુ આપણે આપણા વચનનો દુરુપયોગ કરીને, શક્તિનો દુરુપયોગ કરીને વેઠવી નાખીએ છીએ. અનંતા કાળ સુધી ભવિષ્યમાં આપણને આ ભાષા લબ્ધિ મળે નહીં. જો આપણને આ વસ્તુનો ખ્યાલ હોય તો આપણે આપણું વચન એવી રીતે બોલીએ કે જાણે કોઈ હીરાનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર છે. આજે વચનનો દુરુપયોગ એટલો વધી ગયો છે. નિંદા, ઉથડી, આરોપ, બરાબર છે. સત્ય એટલું બધું વધી ગયેલું છે કે આ વચન શક્તિ આપણને ભવિષ્યમાં ક્યારે મળશે ખબર નથી બીજા ભાવ, બરાબર છે. તો મન વચન ને કાયાના લેવલ ઉપર આ 18 પાપ સ્થાનો છે. એનું આપણે પૂરેપૂરું આ પાપ સ્થાનો આપણે બાંધીએ નહીં, એની આપણે કાળજી લેવાની છે. હા ગુરુજી, આ માયા મૂર્છાવાદ તો મન અને વચન બે ઉપર આવે નહીં? અને માયા મૂર્છાવાદ, મન, વચન ને કાયા 3 લેવલ પર, 3 લેવલ ઉપર આવે, બરાબર. બરાબર ને? અને મિથ્યાત્વ ફક્ત મન ઉપર આવે? મિથ્યાત્વ પણ 3 લેવલ પર આવી જાય? મિથ્યાત્વ, શલ્ય, મન અને વચન. શું કીધું? મિથ્યાત્વ મનનું કારણ છે. બરાબર. મિથ્યાત્વ એટલે એટલે માન્યતા ઉપર, એટલે મન ઉપર છે. બરાબર, મન ઉપર, બરાબર ને? જી. સરસ. હવે જો આજે બહુ સુંદર વાત તમને કરવી છે. આ બધા પાપ સ્થાનકો આપણે ત્યાં બહુ સુંદર વાત કરેલી છે નીતિન. આ બધા પાપ સ્થાનકો પ્રશસ્ત અને અપ્રશસ્ત છે. પ્રશસ્ત એટલે
એ પાપ કરવાથી પુણ્ય બંધાય, જે પાપ સ્થાનક કરવાથી પુણ્ય બંધાય એ પ્રશસ્ત. આશ્ચર્ય થાય છે ને એની. આ તો બધા હા હા આપણે વાત આ કરવાની. બધાથી ખૂબ આ ખૂબ બધાથી સુંદર. પાપ જ બંધાય ને, પાપ સ્થાનક છે ને. પાપ સ્થાનક છે, એ કરવાથી પુણ્ય બંધાય. આપણે શાસ્ત્રમાં લખેલું છે. તને સમજાવું, આપણે પેલા સમજી લઈએ આ વાત શું છે. અપ્રશસ્ત એટલે જે કરવાથી પાપ બંધાય, બરાબર છે. અપ્રશસ્ત ક્રિયા કરવાથી અપ્રશસ્ત સમજાવો. હવે આપણે ત્યાં સૌથી પહેલા લઈએ પ્રાણાતિક, બરાબર. પાપ સ્થાનક ખરું નીતિ, પાપ સ્થાનક જ ને. બરાબર છે ને. હમ. પણ જીવ હિંસા પણ આપણે ત્યાં અપ્રશસ્ત અને પ્રશસ્ત લીખેલી છે. કેવી રીતે પ્રશસ્ત કેવી રીતે? હમ. ભગવાનની પૂજા, ભગવાન માટે આપણે ધર્મ માટે ઉપાશ્રય બાંધીએ તો ઉપાશ્રય બાંધીએ એમાં હિંસા ખરી કે નહીં સંતોષબેન? હા ભગવાનની મૂર્તિ બિલકુલ બનાવીએ, સહી. પથ્થર જમીનમાંથી કાઢ્યો, પથ્થર ઉપર ટાંકણા કર્યા, દેરાસર બનાવ્યું, એ બધું જીવ હિંસા ખરી કે નહીં હા નીતિન? છે એ સારા માટે હા, છે. એ તો છે. આ જમીન ખોદવાની એ પણ મોટી હિંસા. પ્રશસ્તમાં આવશે તે ખ્યાલ આવી ગયો. હા. હવે જો હમ પુસ્તકો છપાવવા, પુસ્તકો એમને એમ છપાય, કાગળ એમને એમ બને? ને નહીં. જે હિંસા તો થાય જ. હિંસા તો થાય જ, હા બરાબર. જ. તો આપણે ત્યાં પ્રશસ્ત અને અપ્રશસ્ત હિંસા લખેલી છે, બરાબર. બરાબર છે. આ હિંસા કેવી છે નીતિન? આ હિંસા કરવાથી, હિંસા તો છે જ, હિંસા નથી એવું નથી, હિંસા તો છે જ. પણ હિંસાથી જે પાપ બંધાય છે એના કરતા એ કરવાથી જે લાભ છે એ એટલા બધા છે કે તમે સરવાળો ને બાદબાકી કરો તો સરવાળો ચડી જાય. નીતિન, ફૂલ પૂજા પણ એમાં જ આવે. કાચું પક્ષી પાણી, પણ ને. પાકું પાણી, પાકું પાણી. બધું જ પક્ષાલ બધી જ પૂજા કરીએ. તો બહુ આપણને ઘણા શાસ્ત્ર કેમ બધા ભગવાનની છે. પૂજા કરવા લખેલું, મૂર્તિ પૂજા કેમ લખેલી છે? હમ. જો ઘણા કારણો છે. કદાચ આજે આ વિષય હમણાં નીકળ્યો એટલે, પણ આપણે 2-3 વસ્તુ સમજી લઈએ જી. કે સૌથી પહેલા આપણે છે ને, આપણે બધા બાળ જીવો છે. બાળ જીવો એટલે નિમિત્તવાસી જીવો. પણ એ સારું કરવા માટે આલંબન જોઈએ. નીતિન, બરોબર ને? આપણે ટીવી જોવા બેસીએ તો ટીવીમાં આપણે ખોવાઈ જઈએ, પાપ જ બાંધીએ. ખરાબ નિમિત્તો આપણને મળે તો ખરાબ નિમિત્તોથી આપણે પાપ જ બાંધીએ. તો આપણને સારું થવા માટે આપણને સારા નિમિત્તો જોઈએ. એટલે સારા આલંબનથી જ આપણે સારા બની શકીએ, બરાબર નીતિન? ભગવાન પૂજા કરીએ ત્યારે શુભ ભાવ આવે, બરાબર ને? એટલે ટીવી સામે બેસીએ એટલે ખરાબ ભાવ આવે, એમાં કોઈ બેમત નથી ને? બરાબર. બરાબર. હવે આ સ્થાનકવાસી એવું માને છે કે ભાઈ આવું બધું કરવાથી પાપ વધારે બંધાય છે. ના, એ પાપ માને છે એટલે, પણ એવું નથી. હવે આપણે સમજીએ કે ભગવાનની પૂજા કરીએ, એક ભક્તિ યોગ આપણને મળ્યો, ભગવાનનો ખોવાઈ જઈએ. ભગવાનની પૂજા, ભગવાનના દર્શન કરતા કરતા સુંદર ભાવ જાગે છે. ભગવાનના ગુણોનું સ્મરણ થાય છે, ભગવાનના વિતરાગતા અને ભગવાનના વચનોનું સ્મરણ થાય છે. તો એ જીવ ધીરે ધીરે ભગવાનના માર્ગે આગળ વધે છે, અને ધીરે ધીરે એ જીવ આગળ વધતા સંયમ લઈ અને બધી હિંસાનો ત્યાગ કરે છે, બરાબર નીતિન? બરાબર. ભગવાનને માર્ગે ગયેલા જ સંયમ લે છે, ભગવાનને માર્ગે ગયેલા જ કેવળ જ્ઞાન પામે છે. પછી આલંબન નથી જોઈતું, પહેલા તો જોઈએ ને. આલંબન જોઈતું નથી. પહેલા તો જોઈએ. પૂજા કરવાની જરૂર નથી. જો સ્થાનકવાસી એવું કે છે કે અમે પહેલેથી છોડી દીધું.
પણ બરાબર છે એ પહેલેથી છોડ્યું તો એમની મનની દશા એમને વિચારી છે ક્યારે? એમને શું નિમિત્ત કોઈ લાગતા નથી નીતિન? નિમિત્ત કોને? જો આજે વાત છે, આજે એ લોકો બી એમના ગુરુ ભગવાનના ફોટા હોય છે કે નથી હોતા? હોય છે ને ફોટા. હોય છે. કેમ હોય છે? ગુરુ ભગવાનના ફોટાની સામે એ લોકો અપમાન કરતા હોય છે ગુરુ ભગવાનના ફોટાનું. ને સૌથી પહેલા ગ્રંથમાં જે અક્ષર છે એ પણ શું છે? અક્ષર, લખેલા અક્ષર. હા, લખેલા અક્ષર બી હા, એ લોકો આકાર છે. હા, આકાર છે પણ. બરાબર. તો આ માન્યતા આજે છે ને, અમારે એક પ્રસંગ બનેલો મને યાદ આવે છે, બહુ સુંદર આ છે. અમે જીરાવાલા મૌન શિબિરમાં હતા. આચાર્ય યશોજી મહારાજ સાહેબની ભક્તિ યોગાચાર્ય. ભક્તિ યોગાચાર્ય યશોજી મહારાજ ભક્તિ ઉપર આખું હોય અને ઘણા સ્થાનકવાસી સાધુ ભગવંતો એ શિબિરમાં ભાગ લીધેલો. બરોબર. આ બનેલો મારી નજર સમય બનેલો કિસ્સો છે. અમારી અઠવાડિયાની શિબિર પતી ગઈ, છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે બધાને ઉભા થઈને જેને કંઈક પોતાના અંતરની વાત કરવી હોય એ રીતની ત્યાં આગળ એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો કે જે લોકો આયા હોય એમાંથી જેને જે કઈ વાત કેવી હોય કરે. તો એવે વખતે ઘણા લોકોએ પોતાના મનના વિચારો રજૂ કર્યા. મૌન શિબિરના ફાયદા, ભગવાનની ભક્તિ, આખો ભક્તિનો જે માર્ગ છે એની બધી વાતો થઈ. તો એક સ્થાનકવાસી સાધુ ભગવાન એમના જે ગુરુ હતા એ ઉભા થયા અને એમને કીધું, જો સાંભળો નીતિન, એમને કીધું કે અમને ખરેખર દુઃખ છે કે અમે આ ભક્તિનો જે માર્ગ છે એને મેં આખો ચૂકી ગયા છે. અમારા જીવનમાં એ ભક્તિ નીકળી ગઈ છે. ભગવાનની ભક્તિ એ વાત જ નીકળી ગઈ છે. આજે તમે જુઓ ભગવાનની ભક્તિ, આજે આપણે ભક્તની પૂજા એવું નથી, એ તો દ્રવ્ય પૂજા છે. ભાવ પૂજામાં શું છે નીતિન? સ્તવનો. આજે કેટલી સુંદર સુંદર સ્તવનો છે, આપણને ક્યાં લઈ જાય? આનંદગંજી, જ્ઞાન દુહા છે. બરોબર છે. દુહા, બરાબર છે. સજ્જાય, આ બધું શું છે? ભક્તિ, બધું ભક્તિમાં. આખો ભગવાનનો ભક્તિ માર્ગ. આજે ભગવાનના આલંબનને લઈને ભક્તિ માર્ગ ઉભો થયો છે. અને આપણામાં ભક્તિ માર્ગ એવું નહીં. આજે મીરા, નરસિંહ મહેતા, અન્યમાં ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ જો આપણે ત્યાં યશુજી મહારાજે લખ્યું છે કે અત્યારના જીવો ની માનસિક પરિસ્થિતિ એવી છે કે જ્ઞાન માર્ગ બહુ કઠણ છે. નીતિન, આગળ વધવું હોય તો આલંબન ભક્તિ માર્ગ જ તમને આગળ લઈ જશે. યશુજી મહારાજ સાહેબ લખ્યું. બરાબર છે. એટલે આપણે વાત બીજી કરતા હતા, પ્રશસ્ત અને અપ્રશસ્ત. એટલે જીવ હિંસા આ બધું કરીએ તો ભલે એ હિંસા છે પણ એ પ્રશસ્ત છે. સરવાળે એમાં પુણ્ય બંધાય. બરોબર નીતિન? બરાબર છે. હવે આગળ બીજું કહે છે મુર્સાબાદ. બરાબર? અપ્રશસ્ત અને પ્રશસ્ત મુર્સાબાદ આપણે સમજવું છે. બરાબર છે નીતિન? અપ્રશસ્ત મુર્સાબાદ જો બહુ સિમ્પલ સાદો દાખલો છે, આપણને ઘણી ખબર છે. આ દાખલા ઘણી ચર્ચા કરેલી છે કે ભાઈ, હા, એક શિકારી આપણે ત્યાં ઉભા છે અને એક શિકારી છે કે એક માણસ છે, એક બકરી આગળ દોડી ગઈ છે, એની પાસે પડેલો છે અને આગળ જતા બે ફાંટા છે અને આપણે ત્યાં ત્રિભેટે ઉભા છે. પેલો માણસ દોડતો દોડતો આવે છે, આપણે જોઈ છે બકરી કઈ માર્ગે ગઈ. પેલો તમને પૂછે છે કે ભાઈ બકરી કઈ માર્ગે ગઈ છે, તો શું બોલવાનું? સાચું કહી દેવાનું કે જૂઠું બોલવાનું? જૂઠું બોલવું પડે. જૂઠું, આપણે જૂઠું બોલીએ.
જુઠ્ઠું બોલવાનું. જૂઠું બોલ બચાવી આપણો ધર્મ મૌન છે. રહેવું, મૌન પણ રહી શકીએ, મૌન પણ રહી શકીએ. ના, અને મૌન મૌન નહીં. આપણને મારવા લાગે તો આપણે કહીએ ભાઈ ના ના મને ખબર નથી, એમ પણ કહી શકીએ. ના, જુઠ્ઠું બોલવાથી જૂઠું છે એનો ને, એ પણ જૂઠું છે. એનો જીવ બચે છે ને. જીવ બચી જાય છે, બરાબર. અમારે જો આમાં વિવેક સાચવવાનો, આપણે 2 દાખલા લઈએ એટલે એમાં સંતોષભાઈની જે વાત છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એવું છે કે જો આપણે મૌન રહીએ અને પેલો જો ભૂલી ચૂકે માર્ગે જતો રહ્યો, હમ. જો યુધિષ્ઠિર મૌન રહ્યા, તેમનો હમ. રથ નીચે ઉતરી ગયો કે નહીં? હમ. બરોબર. હા, હા, એ પણ ખરાબ છે. મૌન રહે તો પણ ખરાબ છે, બરાબર. બરાબર. હા. બરાબર. હવે બીજો દાખલો લઈએ. જો મૈત્રેય મુનિ છે, મૈત્રેય મુનિ છે. હવે પેલો ચકલો બધા સોનાના દાણા ચરી ગયો છે. મૈત્રેય મુનિએ જોયેલું છે, એ તો જ્ઞાની બી હતા. એને ખબર છે કે સોનીને કહી દે કે આ ચકલાએ ચરી ગયા છે. સોની શું કરે? ચકલાને મારી કાઢે. અને મૈત્રેય મુનિ બીજું કશું બોલી શકે એમ છે નહીં. બરાબર. ઓલ્ટરનેટિવ નીતિન, આ પ્રસંગ ઓલ્ટરનેટિવ એવો નહોતો છે. એટલે મૌન રહ્યા, બરાબર. બરાબર. મૌન રહ્યા, પોતે સહન કર્યું, કેવળ જ્ઞાન પામે. એટલે આપણી વિવેક બુદ્ધિનો ત્યાં ઉપયોગ કરવો પડે. બરાબર છે. બરોબર. પણ જીવ બચાવવા માટે તમે અસત્ય બોલો તો એ બી સત્ય. આપણે ત્યાં મૂસાવાદી ડેફિનેશન એટલે એવી છે કે તમે એવું બોલો કે જીવનું અહિત ના થાય. સાચું જૂઠું એવું નથી. બરોબર છે. બરાબર. હવે આગળ કયું? અદત્તા દાન. હવે ચોરી કરવી પડે. નીતિન, શાસનનું કાર્ય કોઈ એવું હોય, શાસનની વસ્તુ કોઈ ઉઠાઈ ગયું હોય, બરાબર, આપણે ત્યાં આવે છે, આપણા શાસ્ત્રો બચાવવા માટે આપણે એને છુપાઈ રાખ્યા, ચોરી કરી, ક્યાંકથી ચોરી કરીને બી આપણા શાસ્ત્રો કોઈ ચોરી ગયું તો લઈ આવ્યા હતા. તો આ બધું બી કરવું પડે શાસન સાચવવા. તો આ બધું પ્રશસ્ત છે. આવું દરેક દાખલામાં છે. તમે જોશો ને, આપણા મોટા 17-18માં સિવાય બધામાં કંઈક ને કંઈક શાસનના કાર્ય માટે તમે કશું બી કરો, ધર્મ માટે કશું બી કરો, ધર્મ સાચવવા કશું કરો, જીવના હિત માટે તમે ક્રોધ કરો, માયા કરો, લોભ કરો, બધું કરો, બધું પ્રશસ્ત તમને પુણ્ય માને. જો આપણે ત્યાં કાલિકાચાર્યનો દાખલો છે, ખબર છે કે નહીં સંતોષબેન? कालिकाचार्य नाम सुना है कि नहीं? कालिकाचार्य का બેન સાધ્વી મહારાજ હતા એમને. બરાબર. નીતિન, વાત એવી છે, આ બનેલો પ્રસંગ છે, ઐતિહાસિક પ્રસંગ છે. ભારત વર્ષની અંદર આ પ્રસંગે ભારત વર્ષને આખું બદલી કાઢ્યું એવો પ્રસંગ છે. ઇતિહાસમાં કોઈએ નોંધ લીધી નથી, પણ હકીકત બનેલી વાત છે. ગદરભિલ્લ રાજા, ગર્દભિલ રાજા. હવે ગયો બહુ તાકાતવાર, અને એની પાસે એવી વિદ્યા કે યુદ્ધ થાય ને ત્યારે ગળામાંથી છે ને ગધેડાનો સ્પેશિયલ અવાજ એના એ કાઢે વિદ્યાથી. એટલે અવાજ એવો વિકરાળ હોય ને કે સામેવાળું સૈન્ય છે ને આખું બહેરું થઈ જાય, સુનમુન થઈ જાય, બેભાન થઈ જાય. આજે અવાજ આપણે તો સાઉન્ડ વેવ્સથી કોઈનું તમે મારી બી શકો ને આજે, બરાબર ને? તમે આજે ડીબી જે આટલા ડીબી પર હોય છે તો કેટલા લોકોને હાર્ટ એટેક થઈ જાય છે, બરાબર કે નહીં? આ રાજા પાસે શક્તિ હતી, અને શક્તિને કારણે આ રાજા સામે કોઈ ટકી શકતું નતું. એ રાજાને પોતાની તાકાત બહુ અભિમાન આવી ગયું હતું. એક વખત આ ઉજ્જૈન, મોટા ઉજ્જૈનના રાજા હતા, અને ત્યાં કાલિકાચાર્ય એક ત્યાં ઉજ્જૈનમાં હતા. રાજા કાયમ પાછો એવું નહીં, કાયમ પાસે ગુરુ મહારાજ આચાર્ય સાહેબ પાસે આવે એવી રીતે. તો એક વખત એમને એક સાધુજી મહારાજ એમને જોયા,
અને બન્યું એવું કે કાલિકાચાર્યના બહેન મહારાજ હતા, અત્યંત રૂપવાન. રાજા એને મોહિત થઈ ગયા અને એને કદી મહારાજે કીધું સંસારમાં આવી જા. કે મારે સંસારમાં આવવું નથી, મેં તો સંસાર છોડી દીધો છે. તો ઘણી વિલંબ મહારાજાએ સાધુજી મહારાજે ઉઠાવી લીધા અને અંતપુરમાં લઈ ગયા. આખા સંઘે એમને સમજાયા, કાલિકાચાર્ય એમને સમજાયા. એની તાકાતનું અભિમાન હતું, એ માન્યા નહીં. કાલિકાચાર્ય સંઘને કીધું કે તમે આ એની સામે પગલા લો, એની સામે યુદ્ધ કરો. પણ સંઘ કહે છે કે સાહેબ અમે કોઈ તાકાત નથી, એની સામે અમે કશું કરી શકીએ. સંઘ પાછો પડ્યો. ત્યારે કાલિકાચાર્ય જે પોતે રાજા હતા એક વખત, પોતે સાધુપણું છોડી દીધું, વેશ છોડી દીધો અને પોતે બીજા પ્રદેશ ગયા, ભારત દેશની બહાર ગયા અને ત્યાંના રાજાને તૈયાર કર્યા. ત્યાંનું આખે હુણ કહેવાય ને, હુણનું સૈન્ય તૈયાર કર્યું. નીતિના ઐતિહાસિક પ્રસંગ છે કે હુણ લોકો છે ને કાલિકાચાર્યને કારણે ભારત દેશમાં આવ્યા, જૈન બની ગયા. એ વાત અલગ છે. કાલિકાચાર્યએ હુણનું સૈન્ય આખું તૈયાર કર્યું અને એમને એવા બાણ ચલાવતા શીખ્યા શબ્દભેદી કે ગમે તેવો શબ્દ ક્યાંકથી બી દૂરથી સંભળાય, સીધું બાણ એને લાગે. કાલિકાચાર્ય જાતે બાણાવાળી હતા. પોતે હુણનું સૈન્ય લઈ અને આવે છે અને ગર્ભ વિલંબને સમજાવે છે કે તું હજુ આ સાધ્વીને છોડી દે, તું પુષ્કળ પાપ બાંધી રહ્યો છે, આ અનાચાર છે, ચલાઈ ના લેવા. એને અપમાન કરીને કાઢી મૂકે છે, થાય તે કરી લો. અને પછી ગરીબ વિલંબ આ હુણના સૈનિકોથી એના પર હુમલો કરે છે. હા, અને ગરીબ વિલંબને ખબર છે, આ પણ ખબર છે હુણનું સૈન્ય બહુ જોરદાર હોય છે, બળવાન હોય છે. ગરીબ વિલંબ હારવા માંડે છે. એટલે ગરીબ વિલંબ છેલ્લે આ વિદ્યાનો ઉપયોગ કરવા જાય છે. કાલિકાચાર્યને ખબર છે, સૈન્યને તૈયાર રાખ્યું છે કે આ વિદ્યા આ સમયે આ વિદ્યાનો ઉપયોગ કરશે અને જેવો અવાજ સંભળાય કે તમારે તરત આ બાણો મારવાના એના ગળા એની જગ્યાએ, અને જેવો આ અવાજ કરવાનું ચાલુ કરવા જાય છે અને બધા જે બાણાવાળીઓ હોય છે તરત એ જગ્યાએ બાણ ફેંકે છે. એના ગળા પર બધે બાણો ભરાઈ જાય છે, અવાજ કાઢી શકતો નથી, ત્યાં હારી જાય છે. સાધુજી મહારાજ સાહેબને પાછા સંયમમાં લઈ આવે છે. મારું કેવું છે કે કાલિકાચાર્ય પાછા સંયમ લઈ લે છે. આવું પણ શાસન બચાવવા માટે કરવું જોઈએ, કરવું પડે. અને શાસનની રક્ષા મહાપુણ્યનું કારણ છે. બરાબર છે. આ બધું જે કર્યું એના પાપ બહુ મામૂલી છે, પુણ્ય ઘણા ઊંચા છે. બરાબર. પરિગ્રહ, ક્રોધ, માયા બી છે. માયા બાળક પ્રભાવના લોભ આપો, બાળકને પ્રભાવના કરો, એ બને બાળક પાઠશાળામાં આવતો થાય, ભલે માયા કરી કહેવાય, પણ સરવાળે પુણ્યનું કારણ છે. બાળકોમાં સંસ્કાર પડે. એટલે આ રીતે 18 પાપ સ્થાનકો મિથ્યાત્વ સિવાયના સતત મોટા ભાગના બધા અપ્રશસ્ત અને પ્રશસ્ત છે. પ્રશસ્ત એ કરવા જેવા છે, અપ્રશસ્ત સંસાર માટે કશું બી કરીએ એ પાપનું કારણ છે. પાપ એનાથી બંધાય, અને પાપ બંધાય તો પાપ કઈ પ્રકૃતિના બંધાય એ 82 પ્રકૃતિ આપણે આવતી વખતે લઈશું. આજે પ્રવચનને પૂર્ણ વિરામ કરીએ છીએ. બરાબર. કઈ પ્રશ્ન હોય તો પૂછો. ગુરુજી, આપણે પાઠશાળા માટે બાળકોને પ્રભાવ ના કરીએ એ બરાબર છે, આપણે એમને કરીએ છીએ, પણ એ માટે આપણી પાઠશાળામાં બહેનો પણ આવે તો એને પણ સુરેશ આયા, પ્રભાવના સુરેશ આપવી જોઈએ. બેઠા. શું
પાઠશાળામાં આપણે બાળકોને પ્રભાવ ના આપીએ બરાબર છે, આપણે એમને એટ્રેક્ટ કરીએ, પણ હવે પાઠશાળામાં બહેનો પણ આવે, એમને પણ પ્રભાવ ના આપવાની જ ગુરુજી, એવું હોય? આપણે સત્યોત આપવાની. જો પ્રભાવના ધર્મના માટે કોઈ બી માણસ આવે, ધર્મનું નાનું કાર્ય કરતો હોય, પોતાનો સમય આપતો હોય, અથવા તો આપણે ધર્મમાં જોડાવવું હોય, એને ધર્મમાં લાવવા હોય, તો એ ધર્મની પ્રભાવના કહેવાય, એને અપાય, એને જોડાય, એ બધા ધર્મમાં જોડાય તો પુણ્યનું કારણ છે. બરાબર છે? આપણે ત્યાં હા. સાધર્મિક વાત્સલ્ય કેવું છે? ના એ ગુરુજી, બારે એટલે બી ગુરુજી એટલે એ એમાં એવું છે, બારે બી લોકો ધર્મમાં જોડાય. બરાબર હા, છે? એમાં એવું છે કે બાળકોને મેં અહીંયા એક ફંડ ભેગું કર્યું કે બાળકો પાસે ફંડ નથી, તો 5-5 રૂપિયા પ્રમાણે મેં ડેઈલી પ્રભાવનાનું એક ફંડ ઊભું કર્યું. તો હવે બધી બહેનો પણ એમાં આવવા માંડ્યા, અને એ કહે છે કે અમને બી 5-5 રૂપિયા પ્રમાણે જ પ્રભાવના આપો એમ. એટલે મેં બાળકો માટે એકચ્યુઅલમાં ફંડ ભેગું કર્યું, તો હવે બહેનો કહે છે કે અમને પણ એમાંથી જ આપો પ્રભાવના. તો શું કરવાનું ગુરુજી? આ ખરેખર એક મારો પોતાનો પ્રોબ્લેમ ઊભો થયો છે, એટલા માટે પૂછું. બરાબર. હવે કેટલી બહેનો આવે છે બેન? ઘણી આવે છે, 25-20 જ જણ. હમણાં પેલું સંકિત ગ્રુપ ચાલુ થયું ને, એટલે 20-25 બહેનો આવે છે. ઓહો, એ સંગીત ગ્રુપને કારણે આવે છે. બરાબર છે? હા, બસ એના કારણે આવે છે. હા, પણ એવું કહે છે કે અમે પાઠશાળામાં આવીએ એટલે અમને બી આ તમે આપો. અને એકચ્યુઅલમાં બિલકુલ ફંડ નહીં હતું, એટલે મેં પોતે બધું પ્રોગ્રામ ને આ તે કરાવીને એક બાળકો માટે ફંડ ઊભું કર્યું કે ચાલો આપણે બાળકોને પ્રભાવના કરવી જોઈએ એમ. બરાબર. હવે તમને એક સામાન્ય વસ્તુ કહું કે આ ફંડ તો બાળકોનું છે. બરાબર છે? બરાબર. હા, એટલે એમાં બહેનોનો કોઈ હક લાગે નહીં. બરાબર છે? બરાબર. એક વસ્તુ આપણે સમજીએ કે ભાઈ આ ફંડ કે ભાઈ બાળકો માટે છે, આટલું મના બાળકો આવે, એ પાઠશાળામાં આવે એના માટેનું ફંડ છે. બરાબર છે? હવે તમે આ બહેનોનું જે ફંડ છે, બહેનો કે મારે ફંડ નથી, સંઘ માટે ફંડ ઉઘરાવવું પડશે અને એમાંથી આવશે તો તમને આપીશ. બહેનોનો કોઈ હક લાગે નહીં અને પ્રભાવના કોઈ હક નથી. સમજો. બરાબર છે? બરાબર. એવું કે ભાઈ બાળકોને તમે મને જ આપો, પાઠશાળામાં આવું છું, એવું તમે બોર્ડ માર્યું હોય કે ભાઈ જે કોઈ પાઠશાળામાં આવશે બાળકો કે બહેનો બધાને પ્રભાવના આપીશ, એવું એવું બોર્ડ તમે કઈ નથી, બાળકો માટે જ પ્રભાવના માટે આ ફંડ ભેગું કરીએ છીએ. એ રીતે અમે ફંડ ભેગું કર્યું, અને હું 5-5 રૂપિયા પ્રમાણે ડેઈલી ની એક બાળકને, 3 પાઠશાળા ચાલે અહીંયા, તો લગભગ 100 બાળકો છે, તો હું 5 રૂપિયા પ્રમાણે ડેઈલી પ્રમાણે જેટલા દિવસ હાજરી હોય તેની પ્રભાવના આપું છું. પણ હવે બહેનો બધા કહે છે કે અમને બી આપો એમ. તો હવે બહેનોમાંથી કોઈ બેન ઊભું થયું નથી કે આજે નથી. હું આપું, કાલે હું આપું, એવું કોઈ બેન? ના, એવું કોઈ નથી આપતું. એટલા માટે તો મેં આ ફંડ ભેગું કરેલું. સમજેરા. આપણે બીજો એટલે સાદો ઉપાય એવો છે કે આ લોકોને દુઃખી ન કરવા હોય તો સંઘમાં આપણે ટ્રસ્ટીને વાત કરવી પડે કે આવો પ્રોબ્લેમ છે, તો અમને થોડું ફંડ કરી આપો કે જેથી આ બહેનો ટકી રહે. કારણ કે પાઠશાળા ચલાવવા માટે ફંડ જોઈએ ને જોઈએ. હા, એટલા નહીં તો માટે જ બીજો મેં કર્યું હતું એમ. એટલા માટે ફંડ ભેગું કર્યું. અને ફંડ ટ્રસ્ટીઓને વાત કરી અને વધારે ફંડ થાય એ વધારે ઈચ્છનીય છે. બરાબર છે? ટ્રસ્ટીઓને બરાબર. વાત કરો. હા, અને તમને એવું લાગે કોઈ એવી ટ્રસ્ટીને જરૂર હોય વાત કરી તો વાત એ કરજો. લોકો તો એવું કહે કે તમારે આપી દેવાનું, કઈ નહીં, એમ કે આપવાનું, બધાને પ્રભાવના આપો એમ કે ટ્રસ્ટી લોકો. પૂછાયું તો કે તમારે બધાને આપવાની પ્રભાવના એમ કે. ફંડ ટ્રસ્ટીઓ આપે તો વાંધો નહીં. ટ્રસ્ટી નથી આપતા, મારે ફંડ જે ઊભું કર્યું તેમાંથી તમારે કરવાની, એવું કહીએ. એ લોકો નથી આપતા. ફંડ તો આટલું જ છે, તમે આપવાનું કહો છો, મને ફંડ આપો. બરાબર. આ તો ટ્રસ્ટીઓ તો પોતાનું દલા તરવાની વાડી જેવું જ કર્યું ટ્રસ્ટીઓએ. બસ આવું જ છે ગુરુજી, સાચી વાત, આવું છે. હા, પોતાનું છે ને લવ 2,000 લઈને 10-12 કેમ હતું? બસ આવું છે. ટ્રસ્ટીઓ કહેતા હોય તો ટ્રસ્ટીઓ ફંડ લાવી આપવાની જવાબદારી ટ્રસ્ટીઓની હોય છે. બરાબર છે? બહુ સરસ, તમે બિલકુલ મહેનત બિલકુલ કરો સહી છો. કહ્યું. હા ગુરુજી. પણ એવું એ લોકો નથી કરતા, એવું નથી લાવી આપતા. મને કહે છે કે તમે ફંડ એકઠું કર્યું તો તમે આપો હવે એમ. બધાને. આ બધા ટ્રિકી ઇસ્યુ છે. ફંડ ટ્રસ્ટીઓને સમજાવવા પડે, નહીં તો આ બહેનોને લઈને ટ્રસ્ટીઓ પાસે આ બધું અઘરું છે. અઘરું છે બહેનોએ ગુરુજી. સમજવું.
બહુ અઘરું છે ગુરુજી, બહુ અઘરું છે. અઘરું છે. એટલા માટે મેં આપને આપણે પૂછ્યું, મેં કીધું મારે શું કરવું જોઈએ, મારા પર છે પ્રશ્ન, એટલે હવે મારે શું કરવું જોઈએ. ઘણી વાર બહેનો 5-10 મિનિટ માટે આવે ગુરુજી, 10 મિનિટ માટે આવે ગુરુજી, 10 મિનિટ માટે, બસ, 5-10 મિનિટ હા. માટે આવે ને પ્રભાવના લઈ જાય. હા. એ તો બહુ ઉલટું ખરાબ છે. હવે અહીંયા બધી મને જગ્યા તો છે સાહેબ. મને તો ઉલટું એવું લાગે કે એ લોકોના કારણે ઉલટી બાળકોના અભ્યાસમાં બી ખલેલ પડે છે. સાચી હા. વાત કહું આ મારી. પણ આપણે એમનો આપણને સમય બાળકો- અલગ રાખો ને. અરે કોઈ સંકિત નથી બહેનો તૈયાર આવતી રાખતું. હોય, બાળકો એમનો સમય સાથે અલગ જ આવવું રાખવાનો. છે, બાળકો સાથે અને જ જવું છે. નથી બાળકો હા, સાથે હા. જ આવવું છે ગુરુજી, આગા આગા રહે ને તો બાળકો સાથે જ આવવું છે અને બાળકો સાથે જ જવું છે પાછા. બાળકો સાથે આવે, બાળકો લઈને હા. આવે ને બાળકો હા 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 હા. નહીં, તમારા આપ છોકરા આપે કઈ કીધું કે એ ટ્રસ્ટીઓનું કામ છે, બીજું કઈ નથી. એ જ ઉપાય જ થશે. બરાબર કહો છો આપ. મેં બહુ રિક્વેસ્ટ નહીં, કરી તમે ટ્રસ્ટી ચોખ્ખું કહી લોકોને દો પણ કે આ પ્રભાવના સંકિત ફક્ત બાળકો માટે જ છે. હમ. આ પ્રભાવના બાળકો માટે જ છે, બસ. બસ બસ. હા, ભલે પણ એ નારાજ થાય તો લોકોએ નારાજ. એ તો એ ઇન્દિરા લોકોને બેને કીધું, સમજો. એ લોકો હમ. માનતા નથી, ત્યારની વાત છે. હા હા એવું હા. છે. હા વાત એ છે, તો એમને કીધું નથી માનતા તો શું કરવું. ઇન્દિરા બેન નો પ્રશ્ન આ છે કે નથી માનતા તો કારણ કે આપણે પ્રભાવનામાં કોઈ હક ના પ્રભાવના- કરી શકે. મેં તો એ જ કીધું, પ્રવાહનો અને બહેનો આવો હક કરે છે એ તો એમને છે બરોબર ને નથી. ઇન્દિરાબેન, એમને હા ધર્મની વધારે સમજ આપવાની જરૂર છે. આપણે ત્યાં શું છે, ધર્મની સૂત્રો બધું કરીએ, પણ જે ધર્મનો બેઝિક જે અર્થ છે ને જીવનમાં પરિણિત થતો નથી. એટલે આ હા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આ નહીં તો બરાબર. અનેક. હમ એટલે હમ. હા, એટલે આપણે આ બધી વસ્તુ એ લોકોને ધર્મ ખાલી સૂત્રો નહીં, મૂળ ધર્મ છે, વિવેક ધર્મ છે, વિનય, ઔચિત્ય, આ બધા જે મૂળભૂત આત્માના ગુણો છે, ક્ષમા, ઉદારતા, ન્યાય, એ બધા ગુણો આપણે સમજાવવા જોઈએ. એટલે આપણે ત્યાં છે ને, ત્યાં માર્ગાનો સારીના 32 ગુણો પહેલા સમજાવવામાં આવે છે. એ બેઝ છે. બરાબર. હવે આપણે શું સૂત્રોથી આગળ વધીએ છીએ, અર્થો તરફ ધ્યાન નથી આપતા, અને એટલે આ બધી વસ્તુ, આ બધા મૂંઝવણ આપણે ત્યાં સર્જાતી હોય છે. ઇન્દ્રબેન, LNT માં LNT કોર્સમાં પહેલા સૂત્ર ક્યાં ભણાવે છે? બધું કેટલું આપણે બેસિક નોલેજ આપે છે એલન ટર્ન વાળા. એ બધું બહુ સારું કોર્સ છે ગુરુજી, અમદાવાદનું LNT નું લર્ન એન્ડ ટર્ન. હા છે. કઈ સૂત્ર હજી હા. આવ્યું જ નથી. બધું એટલે 2-4 મહિના થઈ ગયા, સૂત્રનું નામ જ નથી, પણ બધું શીખવે છે. હા, એ બીજું બધું શીખવશે, તમને તૈયાર કરશે. હા, તૈયાર પહેલા કરવું પડે આપણને. ભગવાન ઉપર શ્રદ્ધા પાકી કરવી પડશે પહેલા. ભગવાનની વાતો, મૂળ વાતો હમ. સમજાય ને તો આ બધા પ્રશ્નો ઓછા આવે. હવે પ્રશ્ન હમ. છે, ઇન્દિરાબેન, એક તો સાદો ઉપાય એવો છે, ટ્રસ્ટીને ફરીથી મળો અને કહો હમ. કે આ બહેનોને તો પ્રભાવ આપવો હોય તો તમે એમને ફંડ કરી આપો. એક હમ. વસ્તુ. અને બીજી વસ્તુ કે બહેનો સાથે એવું હોય તો થોડું ફંડ એક કાઢીને આ બેઝિક વસ્તુ સમજાવાય એ રીતનો એક પ્રયત્ન કરો. હમ. બધા ધર્મને કરી જોયા પ્રયત્ન, ગુરુજી, બધા પ્રયત્ન મેં કરી જોયા મારી રીતે. બધું કરી જોયું છે. પછી તમારી સામે હું ક્વેશ્ચન મૂકું છું. બધા પ્રયત્ન મેં કર્યા છે, કઈ નથી કર્યું એવું નથી મેં. અને ફંડમાં બી મને ટ્રસ્ટી લોકોએ નથી કર્યું. મેં પોતે આ બધા પ્રોગ્રામ કરાવી, પોતાની રીતે પોતે બધું કરીને ફંડ ઊભું કર્યું છે મેં. કોઈએ તો મને એમાં ઇન્દિરાબેન, એટલો સહકાર બી નથી આપ્યો એમ. હા, તમે એક વખત એવું કરો, સંકિત ગ્રુપમાં વાત કરો. હા સંકિત ગ્રુપનો નંબર છે મેઇન માણસોનો. હા તમે એમને ના વાત એટલે કરો, હા હું તમને સમજાવું હા હા કે ભાઈ અહીંયા મારે આવું સિચ્યુએશન છે, આ લોકો આવે છે, હમ પ્રભાવનાનો આગ્રહ કરી છે, થોડું ફંડ મને કરી આપો. તો હા એમાં શું, આ બહેનો ભણાવું અને તમારા આટલા બહેનોને તમને થાય, તમે જુઓ શું થાય છે, શું જવાબ આપે છે, હા તમે મને કહો, પછી હું વાત કરું. હા, બહુ ચાલો. સરસ સલાહ આપી ગુરુજી. આપ બહુ સરસ સલાહ આપી. બહુ સરસ સલાહ છે. એમાં કોને વાત કરું ગુરુજી? સંકિત ગ્રુપમાં કોને વાત કરું? મને એ તો અત્યારે પૂછી બોમ્બેમાં લેજો. મને નામ ખબર નથી. હું એમનું તમે જોઈ લો અને એ લોકો સાથે વાત કરો. પછી એ લોકો કઈ પ્રોબ્લેમ હોય ને તો પછી મને વાત કરો. પછી હું મેન પછી કલ્પેશભાઈને વાત કરું. બરાબર છે? બરાબર.
એ એક પહેલા જ કે તમે છે હા સમકિત ગ્રુપમાં બહેનો બોમ્બેમાં છે ને આવીને બોરીવાલી છે. હા સમકિત ગ્રુપમાં બહેનો આવીને તે બહેનો બધી હવે એમ કહે છે કે અમને લોકલ બી પ્રભાવના મળવી જ જોઈએ. સમકિત ગ્રુપ આપે તો તમે કેમ નહીં આપો એમ કહે છે મને. અરે બાપ ઓહો હો હો. સમકિત ગ્રુપ અમને જો આપતું હોય તો તમે કેમ નહીં આપો પ્રભાવના એમ. પાછા ગુરુજી 20-25 બહેનો છે, 20-25 બહેનો છે એટલે દર મહિના દરરોજની 5 રૂપિયા લેખે એ લોકોને મારે પ્રભાવના બી ઘણી બધી ડબલ થઈ જાય મારી પ્રભાવના બધી એમ. તમારે તમારે સમકિત ગ્રુપ ને બહેનોને શીખવાડવું એવું આપણે લખી આપીએ છીએ ખરું કોઈ? ના ના એ લોકો જ માંગે સામેથી જેવું કોઈ લખાણ નહીં. આપણે તો ખાલી બાળકો માટેની પ્રભાવના બસ એટલું જ બોલેલા. શીખવાડીને કોણ સમકિત ગ્રુપમાં કોણ શીખવાડે છે? પાઠશાળા બધી અમારે અહીંયા પાઠશાળા છે ને ગુરુજી 3 પાઠશાળા છે. પાટણ ટીચરો તમારા છે. સિવાય બીજું કોણ છે? 5 ટીચર છે ઘણા બધા ને એટલે એકમાં 5 છે, એકમાં 4 છે, એકમાં 2 છે, એવી રીતે જે સંખ્યા છે ને એ પ્રમાણે અમે ટીચર છે. જો છે ને આમાં ઇન્દિરાબેન હું આવું સમજુ છું, આ પ્રોબ્લેમ સમકિત ગ્રુપને કારણે તમે ત્યાં ભણાવો છો એટલે થયો છે, બરાબર? હા બરાબર છે. હા બરાબર. હવે તમે બધી બહેનોએ સમકિત ગ્રુપને વાત કરવી પડે કે આ હા લોકો બહેનો આવું કરે છે તો હા અમારે શું કરવું? અમે એ હા સમકિત ગ્રુપ બંધ કરી દઈએ છે, હા બસ આ સોલ્યુશન છે, બંધ કરી દો. હા કારણ કે ધર્મ કઈ આ નથી, બરાબર. બહુ ચોખ્ખી વસ્તુ છે. પ્રભાવના લેવા માટે ઓછો ધર્મ કરવાનો છે. અને સમકિત ગુરુ આપે છે તો તમે આપો, તમે શીખવાડો, હા તમે કહો કે તમે અમને આપવાનું, અમે તમને શીખવાડીએ, અમે ગુરુજી છીએ. બરાબર. કે તમે ખરેખર તો બધા શિક્ષક પાસેથી પ્રભાવના સંતોષબેન, हाँ नहीं बिल्कुल सही कह रहे हो आप, बिल्कुल काम तो उनका कर रहे हैं अपन, आज अपन कर रहे हैं, ठीक है धर्म का काम है, ये बात बराबर है, पर आज वो लालच दे के करा रहे हैं तो फिर ये लालच क्यों हमारे पास ऊपर, क्यों हमारे ऊपर बर्डन क्यों आ? ये तो हक कर रहे हैं. हाँ 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 ये तो हमारे ऊपर बिल्कुल बर्डन हो गया. मेरा બેન, તમે હા સમકિત ગ્રુપને હવે છે ને પ્રોબ્લેમ બહુ ક્લિયર છે. તમે સમકિત ગ્રુપને વાત કરો કે અહીંયા હા આવી 25 મહિના આવી છે અને મારી પાસે હા આવી પ્રભાવના છે, હા મારી કંપની આપવાની કોઈ તાકાત નથી, તમે કહો હા એમ હું, હા બરોબર? બરાબર. અને હા સમકિત ગ્રુપ કહે કે અમે તમને કોઈ પ્રભાવના નહીં આપીએ તો તમારે બહેનોને ભણાવવાનું છોડી દેવાનું, સમકિત ગ્રુપ હા બંધ કરી દેવાનું. આ એક જ હા ઉપાય છે, બરાબર છે ને? એ બહેનો કઈ બંધ થોડી કરે, એ તો એ લોકો બંધ નહીં કરે, બહેનો તો ચાલુ જ રાખે, એને તો પ્રભાવના માટેનું હોય એટલે. ગુરુજી આ તો ભાઈ આ તો કઈ ધર્મ નથી કહેવાય, આ ધર્મ બિલકુલ નહીં હા કહેવાય ગુરુજી. એટલે આપણી બધી જ્યાં હા અધર્મ લાગે છોડી દેવાનું. છોડી દેવાનું, બસ મેં એ વિચારું છું કે છોડી દેવું એમ. સમકિત ગ્રુપને વાત કરો કે આવી સિચ્યુએશન છે, હા અમે બંધ કરીએ છીએ. એમને વાત કરી, એ લોકો શું કહે છે એ રીતે કરો, બરાબર છે? પછી મને કહેજો, ફોન કરજો, હા બરાબર? હા ઓકે ચોક્કસ ઓકે ચોક્કસ. બરાબર. સમાપ્તિ કરીએ હા નૌકાર મણી. જી ગુરુજી, જી ગુરુજી, પ્રણામ. સમય કઈ અલગ અલગ થઈ શકે એવું નથી. છોકરાઓનો અલગ રાખો ને બહેનોનો અલગ ને રાખો. થાય એવું નથી થઈ શકતું ને, છોકરાઓ દૂર હા, દૂર હોય એ ને તો એટલે ખાલી લઈને જ છોકરાઓનો આવે હોય છે. ત્યારે આપી દેવાનો પ્રભાવ. હા ના ના છોકરા ના દૂર દૂર બહેનોને રહે ને બપોરે એકલા નહીં આવે, બોલાવાના, બહેનોને એકલા નહીં બપોરે આવે. બોલાવાના જયારે સ્કૂલ ચાલુ ના હોય. ના ના બેન એકલા નહીં આવે, પછી સ્કૂલ વગેરે હોય ને તે તો રાતે જ આવે, એ તો ના. એમની બપોરે ના. છોકરાઓ સાથે સંબંધ નથી, એ આયા છે તો અમને પ્રભાવના મળવી જોઈએ એ વાત છે. બસ બસ પ્રભાવનાની વાત છે, જુદી જુદી ક્લાસ ન કરાય. ચાલો. ચાલો પ્રણામ. નમો વજ્રાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરાણમ, નમો વજ્રાણમ, નમો વિશુંસામ. એસો પંચ નમુકારો સો પાપા સો મંગળાને ચ સત્યસિંહ. જેના આજ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલાય તે શ્રી મંદિર. મિચ્છામિ દુક્કડમ ગુરુજી અમે પ્રણામ 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 બધા. પ્રણામ પ્રણામ. પ્રણામ. ઉત્સાહ. શાંતાબાઈ. સાતામ રહેજો બધા.